નમસ્કાર દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાઈ ગઈ. 26મી તારીખે એક સાથે માટેનું મતદાન થયું અને એક દિવસ છોડી અને બીજી દિવસ એટલે 28મી તારીખે એના પરિણામો આવ્યા. આમ તો ચૂંટણીઓ પહેલા જ ભારતીય જનતા પાર્ટી લગભગ 700 જેટલી બેઠકો પર બિનહરીફ ઉમેદવારો એના ચૂંટાઈ આવે એ કરવામાં એક્યા બીજી રીતે સફળ રહી હતી. અને વિપક્ષની નિષ્ફળતા કેવી કે ભારતીય જનતા પાર્ટીની સરકારી તંત્રને પોતાની તરફેણમાં વાપરવાની આવડત કેવી એ ચર્ચામાં હું પડવા માંગતો નથી. તમે બધા એ સમજવા માટે બહુ પરિપક્વ છો અને દરેક વસ્તુને આપણે ખુલ્લેઆમ ખુલ્લી કરીને જ મૂકી દઈએ તો જ એ કંઈ કહેવાય એવું હું માનતો નથી, કારણ કે સમજદાર કોઈ ઈશારા કાફી હે. 700 જેટલી બેઠકો બિનહરીફ થાય એ ચમત્કાર જ ગણી શકાય. અને ચમત્કાર તો જ થાય જો પોલીસથી માંડીને વહીવટી તંત્ર સુધીના બધા જ એક તાલમેલથી આ પ્રકારના કામમાં લાગેલા હોય. આવો એક સામાન્ય જનમત આજે પ્રવર્તે છે અને એ જનમત ખોટો છે એવું કહેવાનું મારી પાસે કોઈ કારણ નથી. સાથે એ જનમતની પુષ્ટિ કરવાનું કામ પર આ ચેનલનું નથી, એટલા માટે કે અમે બને તેટલા અંશે તટસ્થ રહી અને ચર્ચાઓને પ્રોત્સાહન આપતા હોઈએ છીએ. એટલે અમારે મત કોઈ આ પક્ષ કે વિપક્ષ કે તે પક્ષ એવું કંઈ હોતું નથી. પણ આ ચૂંટણીઓએ કેટલીક બાબતો સ્પષ્ટ કરી દીધી. પહેલું એણે એ સ્પષ્ટ કર્યું કે ભારતીય જનતા પાર્ટીએ સમયસર ચેતી જઈને જે 9 મહાનગરપાલિકા અને 14 તાલુકાઓનું નિર્માણ કર્યું એના કારણે શહેરી વિસ્તાર વધ્યો અને એક આશા ઊભી થઈ આ વિસ્તારોમાં કે હવે આપણા ત્યાં પણ અમદાવાદના જેમ બધો જાગજમાળ ઊભી થશે, ફંડ વધારે મળશે અને એના કારણે અર્બન વોટર જે છે એ કન્સોલિડેટ થયો, ભાજપ તરફી એનું ધ્રુવીકરણ થયું. 52% મત ભારતીય જનતા પાર્ટીને આ મહાનગરપાલિકાઓના વિસ્તારમાંથી મળ્યા છે. એ આનું ઉદાહરણ છે. ત્યાં કોંગ્રેસ બીજા નંબરે ખરી પણ એનો સારો એવો રકાસ થયો છે. ક્યાંક આમ આદમી પાર્ટી સુરત જેવા સુરત આજુબાજુના વિસ્તારોમાં ગજુ કાઢી ગઈ છે. ત્યાર પછી 3 સંસ્થાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ. હવે દોસ્તો, આમ આપણે રાજ્યની વિધાનસભામાં બજેટ આવે એની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. ત્યારે મારે તમને કહેવું છે કે રાજ્યમાં વિકાસ કામો પાછળ જે ખર્ચો થાય છે તેમાં કુલ 1 રૂપિયો ખર્ચાય છે, એમાંથી માત્ર 33% જ રાજ્ય કક્ષાએથી થાય છે. બાકીનો 67% ખર્ચો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના સ્તરેથી થાય છે. અને એટલે એમની ચૂંટણી ને એના પરિણામો એ રાજ્યના વિકાસ માટે, રાજ્યની પ્રજાને મળતી સુખાકારીની સુવિધાની સવલતો માટે ખૂબ અગત્યના છે. આ જે ચૂંટણીઓ થઈ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, એમાં કોંગ્રેસનું આમ જોઈએ તો સંપૂર્ણ ધોવાણ થયું છે એમ કહે તો ચાલે. કેટલાક અપવાદોને બાદ કરતા એટલા સુધી એક પણ જિલ્લા પંચાયત કોંગ્રેસના ભાગ નથી આવી. કેટલીક તાલુકા પંચાયતો કોંગ્રેસે મેળવી છે, પણ કોંગ્રેસને એનો પાયાનો કાર્યકર છોડીને નથી જતો રહ્યો, કારણ કે હજુ પણ આ ત્રણેય સંસ્થાઓમાં 30% મત કોંગ્રેસને મળ્યા છે. આમ આદમી પાર્ટી કેટલાક વિસ્તારોમાં એક જિલ્લા પંચાયત જીતી લાવી, ચૈતર વસાવાના કારણે જીતી આવી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કેટલીક તાલુકા પંચાયતો પણ સુરત ને એની આજુબાજુના વિસ્તારમાં તેમજ વિસાવદરમાં જીતી આવી અને ધારાસભ્યોના પોતાની પ્રતિભા અને કામને લાગે વળગે છે આમ આદમી પાર્ટી કરતા
વિશેષ. ત્યારે એક બાજુ રાજુ કરપડા જે કિસાન નેતા રાજ્યના ગણાય, એ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપને વાલો કરે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના 7 MP રાજ્યસભામાં 10માંથી 7, 70% MP આમ આદમી પાર્ટીને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. એટલે મૂળ તો બધી આ ઘરઘરાવું વાત છે, કારણ કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. અને કચ્છમાં પણ જ્યાં તમે જુઓ એકાદ જગ્યાએ જ્યાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી આવી છે, ત્યાં પણ એ ના આવે તો કોંગ્રેસ આવત. એટલે જ્યાં કોંગ્રેસ આવવાની શક્યતાઓ હોય, શીલા દીક્ષિતને હરાવી શકાય તેમ નહોતા. એટલે અન્ના હઝારેને આગળ રાખીને જે આખો પ્રયોગ યોજાયો રામલીલા મેદાનમાં, એના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક બીજો સ્પુતનિક વેતો મૂક્યો હતો કેજરીવાલ, અને કેજરીવાલને દિલ્હીમાં નાખ્યો. શીલા દીક્ષિતનો ગઢ તોડવા માટે બાપુ કેજરીવાલને આપણે ઊંટિયો હોય ને, કિલ્લો તોડવો હોય તો એને ખીલા હોય કિલ્લા 12 બાજુ, તો એને તોડવા માટે ઊંટિયો જોઈએ. એ કેજરીવાલ ને ઊંટિયા તરીકે દિલ્હીમાં દાખલ કરાવી દીધો. આજે હવે પાછું ભાજપનું સેશન આવી ગયું છે. પંજાબમાં બાપુ આવું જ થયું. પંજાબમાં શું થયું? કિસાન આંદોલન ચાલતું હતું. આપ તો કિસાન નેતા છો. 800 કિસાનો શહીદ થયા. એની સૌથી વધારે વ્યાપક અસર પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના હરિયાણા તરફના પ્રદેશમાં હતી. ત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટી કોઈ સંજોગોમાં આવે તેમ નથી. કોંગ્રેસને ના આવવા દેવી હોય તો પહેલું કામ તો અમરીકસિંહને, એટલે જે પટિયાલાના મહારાજ છે, એમને પહેલા કોંગ્રેસથી જુદા પડે, અને પછી ત્યાં કોંગ્રેસના રાજમાં બહુ નશાખોરી થઈ ગઈ છે એમ કરીને ભારતીય જનતા પાર્ટી શાંત રહી. આમ આદમી પાર્ટીના ભગવત માન ચૂંટાઈ. મજાની વાત એ છે કે એવા વ્યક્તિઓ ચૂંટાય છે. બહુ મજાની વાત છે કે કામધેનુ હોય ને, કામધેનુ એને ચરવા માટે ઘાસનું, લીલા ઘાસનું તરણું નથી, અને ખેતરોના ખેતરો આખલાઓ ઉજાડી જાય છે. એમ પી અને લોકસભામાં આવનાર માણસો એ નશાબંધી અને પંજાબના યુવાનોના ભવિષ્યની વાત કરે ત્યારે એનાથી મોટી હાસ્યાસ્પદ વાત બીજી કોઈ હોઈ શકે નહીં. પણ ત્યાં પંજાબમાં પણ કોંગ્રેસ નહોતી જઈ શકે એમ, અથવા જાય નહીં, એ માટે આમ આદમી પાર્ટીને લડાવી. ભાજપ ત્યાંય દૂર રહ્યું. એટલે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી માટેનો ઊંચ છે, કિલ્લા તોડવા માટે કામ આવે છે. એટલે હવે આ 7 MP ગયા ભાજપમાં. આપણા ત્યાં આપ કિસાન અગ્રણી છો, એટલે કિસાનોના આખા રાજ્યના નેતા આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા એ ભાજપમાં જતા રહ્યા. તો શરૂઆત ત્યાંથી કરી છે બાપુ કે આની શું અસર થાય. આમ આદમી પાર્ટીના કિસાન અગ્રણી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે એટલે હવે બધા કિસાનો ભારતીય જનતા પાર્ટી તરફી થઈ જશે. શું અસર થાય? ના સાહેબ, એવું તો નથી. કિસાનોને તો એનું કામથી મતલબ છે, પાર્ટીથી મતલબ નથી. કિસાનોને માત્ર ને માત્ર એનું કામ, એના માલ સામાન જે કઈ માર્કેટિંગ યાર્ડમાં વેચાય છે, એમનો ભાવ તાલ, એનું જે કઈ કરતા પડતા તો જો કે આમ આદમી પાર્ટીમાં હતા રાજુભાઈ, ત્યારે જ એને બંધ કરાવડાવી હતી. પણ રાજુભાઈ ભાજપમાં જીત્યા છે, એમાંથી હવે એને ભાજપ એને કયા સ્થાને બેહાડે છે એ હવે આગળ આપણે જોવાનું રહી છે. પણ કિસાનોને એના માત્ર ને માત્ર એના બેનિફિટ થીને જ મતલબ છે, અને એનો જીવતો જાગતો દાખલો હું પોતે છું. હું 2007 વખતનો ભારતીય જનતા પાર્ટીમાં સાહેબ હતો.
મેં એકોય વખત ટિકિટ માંગી જ નહોતી. એક પણ વખત મેં ટિકિટ નહોતી માંગી. મેં આ વખતે જ મેં ટિકિટની દાવેદારી કરી હતી. અને મેં દાવેદારી કરી ત્યાર પછી 5 જણા હતા દાવેદારી અમારે તાલુકા પંચાયતમાંથી. એમાંથી મેં દાવેદારી કરી એટલે 4 જણાએ ફોર્મ પરત પાછા ખેંચ્યા. પછી હું એક જ વધ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાંથી. ભારતીય જનતા પાર્ટી ધારે ને તો અપક્ષ મારે લડવી ન પડત, બિનહરીફ થઈ જાત. પણ હવે અમુક બની બેઠેલા પ્રમુખોને આપણે નહીં ગોતતા હોય, આનો મતલબ આ સીધો ને સાદો દેખાઈ આવે છે. વનરાજસિંહજી, એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીમાં પણ જે દૂષણો અગાઉ બીજી પાર્ટીઓમાં હતા એ દૂષણો હવે વ્યાપક બન્યા છે. અને ટિકિટો કોને આપવી કોને નહીં આપવી એ યોગ્યતાના ધોરણે નહીં, પણ એ સિવાયના ધોરણો કામ કરે. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી પાસે 4 બાબતે કોઈ તોડ નથી. વનરાજસિંહજી, પહેલું, એની કેડર બહુ મોટી છે. કાર્યકરો બધા પડદા લગાવવા માટે, પોસ્ટરો ચોંટાડવા માટે, ખુરશીઓ ગોઠવવા માટે, પાથરણા પાથરવા માટે સૌથી વધારે કાર્યકરો ભારતીય જનતા પાર્ટી પાસે. એ કહે છે કે દુનિયાની મોટામાં મોટી પાર્ટી. હા, મંત્રી બનાવવાના હોય ત્યારે અર્જુનભાઈ, પછી ભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા બધા કોંગ્રેસમાંથી આવે, ચાલે. પણ કામ કરવા માટે તો ભાજપનો કાર્યકર એ પેલા સ્કૂટર પર લગાડીને ફર્યા કરે, પેજ પ્રમુખ ભાજપ, અને ચાલે. એટલે એક કારણ આ છે. બીજું, ભાજપ પાસે વિપુલ સાધનો છે. કતલખાના વાળાને ફાળો લેવામાંથી છોડ્યા નથી એમણે. એટલે પૈસા પુષ્કળ છે. બીજી પાર્ટીને લોકો પૈસા આપતા ડરે છે, કારણ કે એમના સામે પગલા લેવાય. ત્રીજું, સરકારી તંત્ર એમના માટે કામ કરે છે. જે સ્થાનિક તંત્ર છે આખું કામે લાગે છે. ભાજપના કાર્યકરો હોય બરાબર તે જ રીતે. અને ચોથું, મસલ પાવર. કારણ કે પોલીસ જે કંઈ કરે એના કેસ નોંધે નહીં. એટલે આ 4 પરિબળો સામે ટકરાઈને તમે ઉભા રહ્યા અપક્ષ તરીકે, એ બાબત મારે તો તમને અભિનંદન આપવા છે કે તમે એક ગજબનું હિંમતનું કામ કર્યું કે હાક સુણી તારી કોઈ ના આવે તો એકલો જાજે રે, મુસાફિર ચાલ્યો જાજે રે. તમને કેટલો વિશ્વાસ હશે તમારી જાતમાં કે તમને ખરીદી નહીં શકાય, તમને ધમકાવી નહીં શકાય, તમને ડરાવી નહીં શકાય, સરકારી તંત્ર તો બેસાડી દઈ નહીં શકે. તો તમે અપક્ષમાં ઉભા રહ્યા અને અપક્ષ તરીકે ચૂંટણી લડી અને આપ ચૂંટાઈ આવ્યા. એ માટે રિયલ ડિબેટ ચેનલના મારા સાથીઓ તરફથી અને દર્શક મિત્રો બધા તરફથી આપને અભિનંદન આપું છું. અને આપ યુવાન છો, ખૂબ આગળ વધો અને સારા કામો કરો એવી શુભકામનાઓ પાઠવું છું. તો આ અનુભવ કેવો રહ્યો તમારો? તમે એકલા હાથે હાલી તો નીકળ્યા, પણ અનુભવ કેવો રહ્યો? આ અનુભવ તો છે ને ગજબનો હતો સાહેબ. આમ તો એક લક્ષ્ય આપણે આમ ગણો ને તો એક કહેવત છે કે કાળા માથાનો માનવી ધારે ને તે કરી શકે. એનું આ જીવતું જાગતું ઉદાહરણ ગણો ને તોય હાલે કે કોઈ બી માણસ આમ મનથી હારી ગયેલો હોય ને એનાથી કઈ નથી થતું. પણ મને તો એક લક્ષ્ય એ જ હતો કે ભાજપમાંથી 5 જણા અમે દાવેદારી હતી, એમાંથી 4 જણે મેં કીધા વગર પરત એને ફોર્મ પાછા ખેંચ્યા. અને મેં તમને તમારી ડિબેટમાં આગળ પણ કીધું હતું કે તમે જોઈજો અમારી ઇસ્ત્રી ગરમ થાય છે અને આપણે 28 તારીખ પછી ગમે ત્યારે ડિબેટ પણ કરીશું. કહ્યું તો આપે. હા, અને મેં તમને જે કીધું હતું ને ઈ જ લીડ થી અમે આવ્યા. અને બીજા નંબરમાં કે સામો કોઈ ઉમેદવાર નહોતો, તો ભારતીય જનતા પાર્ટીને આ તાલુકા પંચાયતની સીટ બિનહરીફ થાય એમ હતી. પણ બની બેઠેલા પ્રમુખો એ તમને કહું, ખરેખર તો મને જ એવું લાગે છે કે હું એને નહીં ગોઠતો હોય અથવા અમારો સમાજ એને નહીં ગોઠતો હોય તો જ આ બધી ઘટના ઘટી હોય. પછી એને જે ઉમેદવારી કરી પછી તો વગર કીજે અપક્ષ લડવું જ પડ્યું. અને અપક્ષ
માં મેં ફોર્મ ભર્યું ત્યારે મારે વાત થઈ હતી ધારાસભ્યની હારે. મેં કીધું અપક્ષમાં મેં ફોર્મ ભર્યું છે, તમે બધાએ બહુ મહેનત કરી મને ટિકિટ અપાવવા, એ તમારો આભાર. મેં કીધું ભલે નો આપી કાંઈ વાંધો નહીં. આપણે તો એમ નથી કહેવાતું કે ભાઈ તમે બધાએ હળી મળી નથી સાચું આપી એમ. હા, સાચું. મેં કીધું ભલે તમે નથી આપી, પણ મેં કીધું મારા ગામમાં તમે જયારે પ્રસારમાં આવો ને ત્યારે મેં કીધું મને પણ બોલાવજો. હું એક ભારતીય જનતા પાર્ટીનો માણસ છું. ત્યારે મને ધારાસભ્ય કીધું કે તમારા ગામમાં અમારે પ્રસાર જ નથી કરવાનો, જાહેર મિટિંગ નથી કરવાની. અને ભારતીય જનતા પાર્ટીએ મારા ગાધકડા ગામની મલપા મિટિંગ નથી કરી જાહેર, અને એને એની રીતે પ્રસાર કર્યો હશે બધે, પણ સાહેબ મેં ક્યાંય પ્રસાર નથી કર્યો. મારા જે હતા એ અમુક પોસ્ટરો અમુક એરિયામાં સોટ્યા હતા, બસ એ. પણ ખેડૂતોનો અતિ ભાવના કારણે અને જે હોદ્દા ઉપર હોય ને સાહેબ, એ લોકો કામ નથી કરી શકતા ને એવા કામ અમે અહીંયા બેઠા બેઠા ફોન ઉપર કરેલા છે. એટલે એનો અમને પૂરો પાવર હતો. એટલા માટે હા, આગળ વધો. એટલા માટે એ પાવર હતો અમને કે જે સત્તા ઉપર હોવા છતાં જો એનાથી કામ ન થતું હોય, એ માણસ પછી ફરીને અમારી આગળ આવે કે હવે આ કાર્ય કરવાનું છે. અમારા એક ફોન થી જો એ કાર્ય થઈ જતું હોય તો ઈ માણસો ક્યારેય અમને નહીં ભૂલે. એવો અમને પોતાને પાવર હતો, અને ઈ પાવર આજે ખેડૂતોએ સાબિત કરી દીધો. એક વાત પૂછું અનાસિંહજી, આ ચૂંટણીઓ છે ને બહુ ખર્ચાળ થઈ ગઈ છે, અને ભારતીય જનતા પાર્ટી તમારા સામે લડતી હશે એટલે એને ખર્ચો કરવામાં તો કઈ બાકી નહીં રાખ્યું હોય. એની પાસે ટનબંધ પૈસા છે. ત્યારે તમને આ પ્રશ્ન કેમ નહીં નડ્યો? સાહેબ, મારા ગામમાંથી મારી આગળ એક વાત આવી હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે છે ને, તાલુકા ભાજપના પ્રમુખ, એ મારા જ ગામના છે. અને ખરેખર તો એને જ હું નહીં ગોઠ્યો હોઉં એટલે જ આ મારું પન્નું કપાણું છે ભાજપમાંથી. આ તમને ખુલ્લીને કહું છું. અને એને અમારા ગામમાં પૈસા બાંટવામાં કોઈ જાતની કમી નથી રાખી. ધારાસભ્ય કીધું તું પ્રસાર નથી કરવો, પણ પૈસા આપીને હળુક દેન કાનમાં કહી દેજો, જરૂર પડે ને તો. મારી પાસે વાત આવી ને તો મારા ગામના ખેડૂતો અથવા હરેક નાગરિકની ઈમાનદારીની હું તમને વાત કરું સાહેબ, તો એ લોકોએ પૈસાની વાત આવી ને એટલે પેલા મારી પાસે આવ્યા કે અમને બાપુ આ પૈસા આપે છે અને આવું કાનમાં કહે છે તો શું કરાય, તમારો આખરી નિર્ણય લેવાનો. મેં કીધું મની પાવર આતા હે તો આને દો, बाद में देख ले. બરાબર, बाद में देख लेंगे. એટલે એ લોકોએ પૈસા બાંટવામાં કોઈ કમી નથી રાખી. મારા ગામમાં પૈસા લઈ લઈને મને અઢળક મત આપ્યા, મારી સ્ત્રી ફૂલ ગરમ કરી છે. એટલે તમારા જે ખેડૂત મતદારો છે, તમારા ગ્રામવાસીઓ છે, એને એમની કોઠાસૂઝને અને નિર્લેપતાને ધન્યવાદ આપવા જોઈએ કે આટલા બધા પ્રલોભનો સામે ટકી રહીને એમણે તમને, આ તો તમે નવું કહ્યું કે તાલુકા પ્રમુખ તમારા ગામમાંથી છે, એટલે આમ તો તાલુકા પ્રમુખનું ગામ એટલે આખા તાલુકાનો વડો એ કહેવાય, તો એના ગામમાં તો એની ઉપજ હોવી જોઈએ. હવે તાલુકા પ્રમુખની ગામમાંથી આ અપક્ષ ઉભા રહ્યા, તાલુકા પ્રમુખ ભરપેટ પૈસા વેચતા હતા, તે વાવાઝોડા સામે પણ આપ ટકી રહ્યા. તો મને લાગે છે તમને અભિનંદન, અને તમારા મતદારોને વિશેષ અભિનંદન કે એમણે સાચા માણસને ઓળખ્યો અને સાચા માણસને ચૂંટીને લઈ આવ્યા. આવું ખાડિયામાં થયું છે ભાઈ. ખાડિયા અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો. આ વખતે
એને ઐતિહાસિક ચુકાદો આપ્યો. આખા ગુજરાતમાં જયારે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વાવાઝોડું ફૂંકાતું હતું ત્યારે ખાડિયાએ 4 એની બેઠકો કોંગ્રેસને આપી અને નાક કાપીને અપશુકન કરાવે. એ પણ આ જ પ્રજામતના કારણે થયું, નેતાઓના કારણે નથી થયું. નેતાઓ તો એના એ જ છે, એ જ ઉભા રહેતા હતા અને હારતા હતા. નેતાઓ જીતે કે હારે, જો પ્રજા સાબુત હોય, પ્રજામત સાબુત હોય, જો પ્રજા પૈસાથી લોભાઈ ના જાય, લલચાઈ ના જાય, પોતાનું કાળજું સલામત રાખે, તો એને એનો સાચો પ્રતિનિધિ મળે છે. એ વાતની ખાડિયામાં પણ પુષ્ટિ થઈ, આપના ત્યાં પણ થઈ, અને મને આપની સાથે એ કહેતા આનંદ થાય છે કે સિદ્ધપુર તાલુકામાં તાલુકા પંચાયત કોંગ્રેસ જીતી. જ્યારે ભાગે જ કોંગ્રેસનો ક્યાંય દેખાય છે. જિલ્લા પંચાયતમાં પણ સુંદર દેખાવ રહ્યો. એટલે પૈસાથી જ માત્ર બધું થાય છે. આ પૈસા બહુ મહત્વનો ભાગ ભજવે છે, ગજબનો ભાગ ભજવે છે. અમુક વર્ગોમાં પૈસા સિવાયની વાત ચાલતી પણ નથી. પણ જ્યાં તમારા જેવા નેતા હોય કે જે કે મની પાવર આતા હોય તો આને દો, બાદ મેં દેખેંગે, ત્યાં એ નેતાને ઓળખે છે. પછી એમાં પૈસાનું બહુ જાજુ ચાલતું નથી. તો હવે આપ ચૂંટાઈ આવ્યા, હવે તાલુકા પંચાયત તો આપની ભાજપની બની હશે? હા, ભાજપની. તો આપ નું તાલુકા પંચાયતનું કાર્ય કઈ રીતનું રહેશે? હવે સાહેબ, આજની સુધી તો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ હતો, અને મને પોતાને મારામાં એટલો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો ગમે તે પ્રમુખ બેહે, તમને એ એક વાતનો ખુલાસો કરી દઉં કે તાલુકા ભાજપના પ્રમુખ અમારા ગામનો હતો, અને સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ પણ અમારા ગામના હતા. બંને પ્રમુખ અમારા જ ગામના હતા, અને એમને આજની સુધી સપોર્ટ કરનાર જ અમે હતા. બરાબર. આ તો ઓબીસી ની સીટ આવી એટલે મને એમ થયું કે આપણે એટલા ટાઈમ તો આમાં રસ લઈએ છીએ, તો આ વખતે ફોર્મ નાખવા ગયો કેમ થાય છે. તો ફોર્મ નાખ્યું તો સામેના 4 ફોર્મ હતા, એ લોકોએ ખેંચી લીધા. એ કે બાપુ આવ્યા છે, આપણે એ કે નથી લડવી. હા, તો હવે આમાં પેટમાં તો ક્યાં ક્યાં દુખ્યું એ તો ખબર જ છે આપણને, બરોબર. પણ મને તો એટલો પાવર છે ને એ લોકો પણ જાણે છે, ધારાસભ્ય પણ જાણે છે કે મેં તમને અગાઉ કીધું કે જે લોકો સત્તામાં હોવા છતાં જેનાથી કામ નથી થતું ને સાહેબ, એવા અમે અહીંયા એક ફોન થી કામ કરી આપીએ છીએ. એવી કઈ ખૂબી છે તમારી પાસે? સાહેબ, એવી તો અમુક ઘણી બધી, પણ અમુક પર્સનલ ખૂબી હોય એ સાહેબ હાવ મારે તો જાહેરમાં નહીં કહી શકું. આપણે જે નહીં કહેવા જેવી હોય તે નહીં કહેતા, પણ હું એવું માનું છું કે કામની સમજ હોવી જોઈએ. તમે ટ્રેક્ટર ચલાવતો માણસને મર્સિડીઝ ચલાવવા બેહારો તો એ નહીં ચલાવી શકે, પણ મર્સિડીઝ નો અનુભવી ડ્રાઈવર હોય તો મર્સિડીઝ ધમધમાટ ચલાવે. એમ તમારા કામ થતા હશે, વ્યક્તિગત રીતે તમારી ક્યાંક તાપ પણ હશે, ક્યાંક પ્રમાણિકતા પણ એના માટે કારણભૂત હશે, ક્યાંક તમારું ચારિત્ર પણ એના માટે કારણભૂત હશે, અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આ બધી વ્યવસ્થાઓ છે તે પણ કારણભૂત હશે. તો હવે આપ અપક્ષ તરીકે તાલુકા પંચાયતના સદસ્ય બન્યા છો, ત્યારે કઈ રીતે કાર્યવાહી કરશો? પાછા ભાજપમાં જતા રહેશો કે ખેડૂત હિતમાં કાર્યવાહી કરશો કે લોકોને જાગતા રાખવાનું? કારણ કે લોકશાહીમાં વિપક્ષ છે એ બ્રેક છે. કોઈ પણ ગાડી 120 કિલોમીટર 130 કિલોમીટરની ઝડપે જતી હોય અને એની બ્રેક ફેલ થાય તો એ ગાડી ફેટલ અકસ્માત કરે છે. ડ્રાઈવર ને પેસેન્જરો તમારી આજુબાજુમાંથી 4-5 જણને લેતા જાય, જેનું કઈ વાંક ગુનો ના હોય. તો આજે ભારત દેશમાં
લોકશાહીની કારની બ્રેક ફેલ થઈ છે, કારણ કે વિરોધ પક્ષ નથી. વિરોધ પક્ષ વગર લોકશાહી ચાલે જ નહીં. તો આપ વિરોધ પક્ષ તરીકે કઈ રીતનું કામ કરશો? તમારી વાત 100%ની છે. હવે ભાજપમાં જવાની તો આગળ હવે આપણે વાત કરશું, પછી આગે જોયું જાય છે. નગર હજી તો મારો પ્લાન તો એવો પણ છે, મેં તો હજી 2027 નું હતું ને વિચારી લીધું છે કે હજી એક વખત ભાજપને સાથ દેવો છે કે વિધાનસભામાં આ વખતે મેં સાહેબ દાવેદારી ક્યારેય નહોતી કરી, પણ મને એમ થયું કે એટલે ટાઈમ તો આમાં ભોગ દઈએ છે એક વખત અજમાવા દે ને. મને એને નારાજ તમે કરવા ગયા મારવા ગયા ટપલી, કરવા ગયા તોફાન, ને થઈ ગયું ઉલ્લડ. હા, એટલે હવે તે પછી મેં પાછું એવું પણ વિચાર્યું છે કે હવે તો 27 માં વિધાનસભાની દાવેદારી કરવી છે. હવે છેલ્લો સાંસ ભાજપને દેવો છે. સાવરકુંડલા તાલુકામાં અડધો પંથક મારો છે સાહેબ, અડધો પંથક. અમારે જિલ્લા ભાજપની જેટલી સીટો આવતી હતી ને એમાં મેં બધાને જાહેરમાં કીધું હતું તમ તારે આનંદ કરો અને ભાજપના મત લઈ જાઓ અને આનંદ કરો. ભાજપ થી મારે એમ મતલબ નહોતો, મારે મારા સીટ થી મતલબ હતો. મને નો આપીને ટિકિટ ઈ મારે નારાજગી હતી. તાલુકામાં મેં પહેલી વખત દાવેદારી કરી અને તમે કાઢી નાખ્યો. એટલે બાકી તમારા વિરોધમાં બધા ફોર્મ પાછા ખેંચાઈ ગયા. પછી સ્વાભાવિક રીતે તમારું એકલું ફોર્મ રહે તો એ અપેક્ષા સાહજિક રીતે ઉભી થાય કે ભાઈ હવે આપણે એકલા જ છીએ તો, અને આટલા સમયથી 2007 થી કામ કરો છો એટલે 19 વર્ષ કરતા વધારે સમયથી તમે પાર્ટીનું કામ કરો છો, તો અને સામે બધાએ પાછા ખેંચી લીધા છે ફોર્મ, ત્યારે તમારા જેવા એક પીઢ આગેવાન ખેડૂતો સાથે જોડાયેલા હોય, તળિયાનું કામ કરતા હોય, જેની સ્લેટ કોરી હોય, કોઈ કપડા પર દાગ ના હોય, એને ટિકિટ મળવાની અપેક્ષા જાગે, એમાં કશું ખોટું નથી. જી, અને તમે જે કીધું વિપક્ષ તરીકે તમે કેવું કામ કરશો, તો તમામ મંત્રીઓ અટાણે હાલમાં અમારે અમરેલી જિલ્લાના કૌશિકભાઈ વેકરિયા થી માંડી અને તમામ એમ આમ ગણો ને તો બધા સંપર્કમાં, મારા બધા સંપર્કમાં છે અને પર્સનલી એકબીજા કોલ પણ વાત પણ કરીએ છીએ. રાજનીતિમાં કોઈ દુશ્મનો નથી હોતા, હરીફ હોઈ શકે. બધા વાત પણ કરીએ છીએ અને એ બધા જાણે છે. પણ હવે ઈ કામ તો હવે આમાં તો શું છે, પછી તો કઈક તો આ માનો ફોટો છે, ઈ માના કઈક થોડા ઘણા આશીર્વાદ હશે એટલે ફોન ઉપર કામ થઈ જાય છે. હજી સુધી ક્યારેય એવું નથી બન્યું કે કોઈ માણસ અહીંયા આવ્યો મારા આંગણે અને કોઈ નિરાશ ગયો, એવો દાખલો એક પણ હજી નથી બન્યો છે. જી, ધન્યવાદ આપવા જોઈએ આપણે. અને છેવટે તો કોઈ પણ કાર્યકરની સાચી મૂડી એ છે કે એ એના વિસ્તારમાં જે નાનો માણસ છે, ખેડૂત છે, ગરીબ છે, એનું કામ કરે. જે મોટા માણસો છે, પૈસાવાળા છે, એમને તો કઈ તકલીફ પડતી નથી, તકલીફ નાના માણસોને પડે છે. તો એ કામ જે માણસ કરે છે એની સાથે લોકશાહીમાં મતદાર જોડાય છે, એ વાત આપે પુરવાર કરે છે. હંમેશા આવું બનતું બહુ મુશ્કેલ વસ્તુ છે. આપ જે અપક્ષ રહીને ભારતીય જનતા પાર્ટી જેવા પાર્ટીના ઉમેદવાર સામે ચૂંટણી લડ્યા અને જીત્યા, એનું બહુ મોટું મારામાં મહત્વ છે. કઈ સરળ નથી એટલું. હવેની કામગીરી એ તમારી ખેડૂત લક્ષી રહેશે, ગ્રામ્ય લક્ષી રહેશે, ગરીબ લક્ષી રહેશે? શું વિચાર્યું છે તમે? જે રીતે હું કામગીરી કરતો આવ્યો છું એ કામગીરી તો સતત રહેશે જ એમનેમ ચાલુ. અને મેં એક મારો બીજો નંબર એક અહીંયા બધે જાહેર કરી દીધો છે. કાંઈ બી કામકાજ હોય, કોઈ બી કામ હોય, તમે મારી સુધી અથવા મારી ઓફિસ સુધી ન પહોંચી શકો તો આ નંબરમાં કોલ કરીને તમારા કામની ડિટેલ લખાવી દે. એ કામ તમારા 48 કલાકની માલિકમાં તમારું એ કામ થઈ જાય છે. ખૂબ સરસ. તમે આ માનો છો કે સરકારી તંત્ર હવે તમે ભાજપ વિરુદ્ધ ગયા છો એટલે તમને કામમાં સહકાર આપશે?
જી સાહેબ, સાવરકુંડલા તાલુકામાં તો 100% સરકારી તંત્ર હોય કે ગમે એ તંત્ર હોય, બાપુ બેઠા છે તો સહકાર તો દેવાનો જ. બરાબર. એટલે કામકાજ તો તમે તમારા મતદારોના જે વચન આપ્યા છે તે પ્રમાણે ડંકાની જી ચોટ જી, પર કરી શકો. શંકાના શોધ પર કરીશું, એમાં કોઈ શંકાને થાન જ નથી. સાવરકુંડલા તાલુકો અમારા બાપ દાદાનો હતો અને એમને હાલ્યું આવે છે. જોગીદાસ બાપુ ખુમાણની કદાચ તમે વાત સાંભળી હોય અથવા અરે ન બહુ સાંભળી બહુ હોય મને બહુ ખ્યાલ બહુ નથી. બહુ યોગીદાસ બાપુની વાત તો એ પણ સાંભળી છે ને. એ મરદ માણસ રાજકુટુંબમાં એક સૂતકનો પ્રસંગ બન્યો ત્યારે જે રીતે એ માથાબોળ નદીમાં નહીં અને પછી જાય છે ખરખરે ભાવનગર રાજમાં, એ પણ વાંચ્યું છે. યોગીદાસ બાપુને કોણ ન જાણતો? હા, તો પછી તમને એવા તો તો અમે તમને ગૌરવ હોવું જોઈએ કે એ પૂર્વજોનું લોહી તમારા નસોમાં વહે છે. હા, તો અમે એ જ ગર્વથી અમે જ્યારથી સમજવા શીખે ત્યારથી એમને કામ કરતા આવીએ છીએ. અને જેના જેના કામ કર્યા છે એ તો ક્યારે અમને ભૂલવાના નથી, એ પણ અમને ભરોસો છે. સાચું સાચું. તો આપ સારી રીતે કામ કરી શકશો એ બાબતમાં કોઈ શંકા મને દેખાતી નથી. જે રીતે ખાડિયાની પ્રજાએ પવનની દિશા વિરુદ્ધનો નિર્ણય લીધો, એ રીતે ગાદરકાની પ્રજાએ પણ પવન વિરુદ્ધનો નિર્ણય લઈને માણસ તરીકે એક યોગ્ય માણસની પસંદગી કરી છે. એવું તમારી સાથે જે ચર્ચા થઈ તેના પરથી લાગે છે. અને સરવાળે તો લોકોની કોઈ એવી અપેક્ષા તો હોતી જ નથી કે તમે એમના ઘરે જઈને હોળ હાંકો કે મજૂરી કરો. એમને નાના મોટા કામ હોય, કોઈને કઈ દાખલો જોઈતો હોય, કોઈને આધાર કાર્ડ કઢાવવું હોય, કોઈને દવાખાનાનું કામ હોય, આવા નાના મોટા કામ જે સરકારી તંત્ર કરવા માટે બંધાયેલું છે અને એ ના થાય અને એના માટે જો આપણા નેતાઓનું બળ કામે લાગે તો સાચા અર્થમાં એ જનસેવા છે. અને જનસેવા એ જ પ્રભુ સેવા છે. એટલે આપ આ નિર્ણય અને આ સિદ્ધાંતને વળગી રહીને જો કાર્ય કરવા માંગતા હશો તો થશે. છેલ્લો પ્રશ્ન બાપુ, અત્યારે તમારી પાસે તમે કહ્યું હોય કે બાપુ આ તાલુકા પંચાયતમાં આપને ચર્ચવાના 5 અગત્યના પ્રશ્નો આપની પ્રાયોરિટી પ્રમાણે કયા? 5 જ, વધારે તો જેમ આવે તેમ કરજો, પણ અત્યારે તમારા અનુભવ પરથી 5 અગત્યના પ્રશ્નો સાવરકુંડલા તાલુકામાં તાલુકા પંચાયતમાં પડતર હોય અથવા તાલુકા પંચાયત એમાં કામ કરવાની જરૂર હોય એવા કયા? એવા તો સાહેબ હજી જોકે મેં તમને કીધું તાલુકા પંચાયતના પ્રમુખ પણ અમારા જ ગામના હતા અને તાલુકા ભાજપના પ્રમુખ પણ અમારા જ ગામના હતા અને હું પણ એની સાથે જ હતો. એટલે અમારે ગાઢકડામાં એવો પ્રશ્ન મેં ક્યારેય રહેવા નથી દીધો. બરોબર, પછી હવે આગળ જતા જે આવે છે ને, હવે તમે માત્ર ગાધકડાના નથી રહેતા, હવે તમે આખા તાલુકાના આગેવાન બનો છો. કારણ કે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે આપનો મત વિસ્તાર ભલે ગાધકડા હોય, પણ તમે આખી તાલુકા પંચાયતના એક સદસ્ય તરીકે આખા તાલુકાના મોવડી બનો છો. એટલે તાલુકામાં, સાવરકુંડલા તાલુકામાં એવા કયા પ્રશ્નો છે કે જે તમારી અગ્રતા રહેશે, જે ઉકેલવા માટે તમે પ્રયત્નશીલ રહેશો? જી, એવું તો હજી મારે જાંગ ઉપર કોઈ દોર્યું નથી ને, હજી દોરશે ને તો હું ઓન ધ સ્પોટ ગમે એનું કામ કરી આપીશ. જી, કારણ કે મારા જે આ બાજુના વિસ્તારમાં જે જ્યાં આપણને જે લોકો ઓળખતા હતા કે જે જાણતા હતા, એ લોકોએ મને જયારે જણાવ્યું છે ત્યારે એનું કામ આપણે ઓન ધ સ્પોટ કર્યું છે. સાહેબ, એક વાત બીજી તમને મહત્વની કહું, મારા ગામની માલિપા, ગાધકડાની માલિપા અને આજુબાજુના મારા જે ગામડા આવે છે ને, એની ઈ ગામની માલિપા આમાં કેસ થવાના હોય, કોઈને બાંધણું થયું હોય, એ પણ કેસ થતા પેલા હું અભિપ્રાય મારી પાસે આવે છે અને હું ઈ પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચવા દેતો. વાહ, ક્યાં વાત! બહુ જ સારું છે. દરેક ગામમાંથી જો આ પોલીસ સ્ટેશન ને કોર્ટના ડખા નીકળી જાય
તો સાચા અર્થમાં આપણે ગામને ગોકુળિયું ગામ બનાવી શકીએ. કારણ કે જે વેરઝેર આ બધી નાની મોટી ચૂંટણીઓએ ગાલ્યા છે, બે ભાઈ ભાઈ વચ્ચે આજે મનમેળ રહેવા નથી દીધા અને રાજકારણ રસોડા સુધી પહોંચ્યું છે. એમાં જો સમાધાનથી પ્રશ્નોના ઉકેલ લવાય, સાથે બેસીને પ્રશ્નોના ઉકેલ લવાય, તો મને લાગે છે કે એના જેવું મોટું કામ બીજું એક નથી. ખાલી અરજી ગઈ હોય ને સાહેબ, તો પણ હું પોતે ત્યાં પોગી જાઉં અને બે નો અભિપ્રાય લઈ લો કે શું એવી તકલીફ છે તમારે. જી. અને એને એ બે પાછા પછતાય ને પછી પાછા મારી જ ઓફિસે આવે કે બહુ સારું કામ કર્યું. વાહ વાહ વાહ. બસ તો આવા સારા કામ આપ કરતા રહો અને લોકોની વચ્ચે અત્યાર સુધી આપ રહ્યા છો એમ લોકો વચ્ચે રહો, લોકપ્રિય બનો, તમારા ઉપર કોઈ દાગ ન લાગે, પ્રમાણિકતાપૂર્વક અત્યાર સુધી તમે કામ કર્યું છે તે રીતે જ કામ કરો. કારણ કે જોગીદાસ બાપુનો આપે રેફરન્સ આપ્યો એટલે તો વિશેષ મારા મનમાં આશા બંધાણી છે કે તમે જરૂર પડશે તો રાજ સામે પણ પડશો. કારણ કે બાપુ એ બારવટું નહોતું, એ રાજ સામેનો એમનો આક્રોશ હતો, એમનો હક ડૂબ્યો માટે આક્રોશ હતો. એટલે આપ સાચાઈની સાથે ઉભા રહેશો, ચારિત્ર જાળવી રાખશો, લાંચ રૂશ્વતમાં ક્યાંય તમારું નામ નહીં આવે, તો મને લાગે છે કે આવનાર સમયમાં ગુજરાતને, માત્ર સાવરકુંડલાને નહીં, હું તો એવું ઈચ્છું છું કે આ જ કોણો જાળવી રાખીને આપ જિલ્લા પંચાયતમાં અને વિધાનસભામાં પણ પહોંચો અને જે સારા આગેવાનો કહેવાય, જેની પાસેથી પ્રજા કંઈક અપેક્ષા રાખી શકે, એવા આગેવાન તરીકે તમારી નામના થાય એવી મારી આપને ખૂબ શુભકામનાઓ છે. અને જ્યાં પણ ખેડૂતોનું કે અન્ય કોઈ પ્રશ્નો હોય કે કામ હોય, આ ચેનલ પરથી પણ તમને જે કંઈ મદદરૂપ થવાનું હોય અમે હંમેશા તત્પર રહીશું. તો આપણે આજની ચર્ચા મને લાગે છે જે મુદ્દાસર કરીએ, આપે જે મુદ્દાસર જવાબો આપ્યા એ માટે આભાર અને વિરામ આપીશું. અને ભવિષ્યમાં હવે તો આપ ચૂંટાયેલા પ્રતિનિધિ બની ગયા એટલે અમે તમારા બારણે ટકોરા મારતા રહીશું કે ભાઈ તમને લાગે કે આ કરવા જેવું છે તો ચોક્કસ ચીંચો. ખૂબ ખૂબ આભાર અને ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. ચાલો.